જો હવે આપણે આગળનો ટોપિક જોઈએ, સંઘાત એટલે શું અને એના પ્રકારો પહેલાં જણાવવાના છે, બરાબર. અને ત્યારબાદ આપણે સ્થિતિસ્થાપક સંઘાત માટે સૂત્રો પણ બનાવવાના છે. સંઘાત એટલે શું, તેના પ્રકાર જણાવો. બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, કોઈ બે પદાર્થ ગતિ કરતા હોય એ એકબીજા સાથે અથડાય, એ અથડામણ થાય એને જ સંઘાત કહેવાય, બરાબર. બે પદાર્થો એકબીજા સાથે અથડાશે એ સંઘાત થયો કહેવાય. એટલે સંઘાતનો અર્થ અથડામણ થાય, બે પદાર્થો વચ્ચે થતી અથડામણને સંઘાત કહે છે. હવે એમાં એના બે પ્રકાર છે, બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત, અને બીજો પ્રકાર છે અસ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાશે? તો કે જે સંઘાતમાં, બરાબર, બે પદાર્થોમાં અથડાશે એ દરમિયાન તંત્રનું કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. એ તો મૂળભૂત નિયમ છે, બરાબર. કોઈ પણ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય, એકબીજા સાથે અથડાય, એ દરમિયાન તંત્રનું કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ તો થાય જ, બરાબર. આ મૂળભૂત નિયમ છે કુદરતનો. ક્યારેય રેખીય વેગમાનનું સંરક્ષણ ન થાય એવી કોઈ આંતરક્રિયા શક્ય બનતી નથી. એટલે રેખીય વેગમાનનું તો સંરક્ષણ થશે જ. એ સિવાય સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે એમ કહી શકશું કે અથડામણ દરમિયાન પદાર્થની કુલ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. એટલે કે સંઘાત પહેલાંની કુલ ગતિ ઉર્જા અને સંઘાત બાદની કુલ ગતિ ઉર્જા કઈ મળશે? સરખી. સંરક્ષણ થવું એટલે સંઘાત પહેલાંનું એનું મૂલ્ય અને સંઘાત બાદનું મૂલ્ય, કે અથડામણ પહેલાંનું મૂલ્ય અને અથડામણ બાદનું મૂલ્ય સરખું મળે. એટલે આમાં બે રાશિઓનું સંરક્ષણ થાય. જે સંઘાતમાં તંત્રનું કુલ રેખીય વેગમાન અને તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. સંરક્ષણ થવું એટલે, બરાબર, સંઘાત પહેલાંનું મૂલ્ય સંઘાત બાદનું મૂલ્ય જે હોય રેખીય વેગમાનનું એ સરખું હોય. એ રીતે તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંઘાત પહેલાંનું મૂલ્ય સંઘાત બાદનું મૂલ્ય સરખું હોય, સંરક્ષણ થયું કહેવાય. પછી અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાતમાં રેખીય વેગમાનનું સંરક્ષણ તો થાય જ, તો કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ અહીંયા થતું નથી, બરાબર. એટલે આ જ ફરક જો કે જે સંઘાતમાં તંત્રનું કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, જ્યારે તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, બરાબર. તો આ બે પ્રકાર થયા. આ પ્રકાર ખાલી આપણે જણાવ્યા છે. હવે આપણે એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીએ. જો પ્રશ્ન આ રીતે લખાય કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત સમજાવો. સ્થિતિસ્થાપક સંઘાત. જો હવે આખી વાત આપણે પહેલાં આકૃતિમાં દર્શાવીએ. એક પરિમાણમાં કીધું છે ને, તો એનો અર્થ કે અહીંયા ગતિ જે થાય છે પદાર્થની એ એક સુરેખ માર્ગે જ થાય છે, બરાબર. એક પરિમાણ એટલે સુરેખ ગતિ. અહીંયા ગતિની દિશા એક જ છે, સંઘાત પહેલાં અને સંઘાત બાદ, બરાબર. આપણે આકૃતિ દોરીએ. જો જેમ કે આ એક સમક્ષિતિજ સપાટી છે. આ સમક્ષિતિજ સપાટી પર આ કોઈ પદાર્થ A છે, આ કોઈ પદાર્થ B છે, બરાબર. પદાર્થ Aનું દળ m1 છે, પદાર્થ Bનું દળ m2 છે.
ए अने बी आम एक ज दिशामां एक ज लाइन पर आम गति करे छे। संघात हजी थयो नथी, आ संघात पहेलानी स्थिति छे। ए नो वेग u1 छे अने बी नो वेग u2 छे। आ संघात पहेला बंने पदार्थोना वेग छे। आ संघात पहेलानी स्थिति, संघात पहेला। हवे शुं थाय छे तो कि एक परिमाणमां स्थितिस्थापक संघात थाय छे बंने वच्चे। हवे एक परिमाणमां स्थितिस्थापक संघात थाय छे એટલે વાત શું છે તો કે બી પદાર્થ આમ આગળ ગતિ કરતો હતો, એ પદાર્થ એની પાછળ હતો, બરાબર। હવે એક જ લાઇનમાં ગતિ કરતાં કરતાં એ પદાર્થ બી પદાર્થ સાથે અથડાય છે એટલે સંઘાત અનુભવે છે। બંને એકબીજા સાથે અથડાઈ જાય ત્યારબાદ પણ બેયના વેગની દિશા બદલાતી નથી। દિશા તો એ જે પહેલાં ગતિ કરતા હતા આ દિશામાં, એ દિશામાં જ ગતિ હવે ચાલુ રાખે છે, પણ वेगना मूल्यों बदलाई जाए छे। जेम के संघात पहला एनो वेग u1 हतो तो संघात बाद हवे एनो वेग आपणे v1 कहीए। हवे एनो वेगनु मूल्य v1 वडे दर्शाव्युं। दिशा तो जे पहला हती ई ज छे, बराबर। एक परिमाणमां अर्थ ज थयो। दळ कई संघात दरमियान बदलाई नहीं। दळ m1 नु m1, पदार्थ b छे, b माटे संघात बादना वेगने आपणे v2 वडे दर्शावीए। एनुं दळ m2 छे। आ संघात बाद, बराबर। हवे आपणे जो शुं अहींया सूत्र बनाववाना छे तो के संघात पहेलाना वेग u1 अने u2 ना स्वरूपमां तेमज बेयना दळना स्वरूपमां संघात बाद बे पदार्थोना वेगना सूત્રો बनाववाना छे। संघात बाद a नो वेग v1 अने संघात बाद b नो वेग v2 ना सूત્રો बनाववा छे। तो एना माटे आपणे आ हकीकत वापरीशुं। स्थितिस्थापक संघात छे एटले कुल रेखीय वेगमाननुं संरक्षण थाय अने तंत्रनी कुल गति ऊर्जानुं पण संरक्षण थाय। ए हकीकत परथी सूत्र बनावी दई पहेला, बराबर। आम अहींया थोड़ी लांबी प्रक्रिया छे, थोडुं ध्यान आपजो पहेलेथी। स्थितिस्थापक संघात माटे बराबर आपणे रेखीय वेगमान संरक्षण हकीकत वापरीए। रेखीय वेगमान संरक्षण तो रेखीय वेगमान संरक्षणनो अर्थ थाय छे संघात पहेलानुं आ तंत्रनुं कुल रेखीय वेगमान जे थाय एटલું જ संघात बाद थाय। तो संघात पहेलानुं कुल रेखीय वेगमान बराबर वेगमान p बराबर mv। रेखीय वेगमान p बराबर mv दळ गुणिया वेग करो ए वेगमान कहेवाय। तो संघात पहेला a नुं वेगमान थशे m1 u1 अने b नुं वेगमान थशे m2 u2। तो संघात पहेला तंत्रनुं कुल वेगमान थाय m1 u1 प्लस m2 u2। आ संघात पहेलानुं कुल रेखीय वेगमान जेटलुं थाय एटलुं ज संघात बाद थाय। ई हकीकतने ज कहेवाय के रेखीय वेगमाननुं शुं थाय छे संरक्षण। तो संघात बाद हवे एनुं वेगमान केटलुं लखाय m1 v1। दळ न बदलाय पण वेग बदलाई जाय छे ने। m1 v1 प्लस m2 v2, बराबर। संघात पहेलानुं रेखीय वेगमान बराबर संघात बादनुं आपेल तंत्र माटे। हवे आ समीकरण 1 कापी दो। हवे आमां आपणे गोठवणी कर दઈએ थोड़ी। जो m1 वाळुं पद छे ने ई आ साइड लई जઈએ अने m2 वाळुं आम लई जઈએ એટલે આવું લખાય m1 u1 माइनस m1 v1 आ साइड आव्युं, m2 v2 અહીંયાની આન છે ને આને આ સાઈડ લઈ જાઓ તો માઇનસ m2 u2। હવે આ બે m1 વાળા એક બાજુ થઈ ગયા, અહીંયાથી m1 કોમન નીકળે, કોમન લઈ લો એટલે કૌંસમાં વધશે u1 પ્લસ v1 माइनस सॉरी u1 माइनस v1 અને અહીંયા m2 કોમન કાઢો એટલે અંદર વધશે v2 માઇનસ u2। આ સમીકરણ નંબર 2 આપી દો। સમજી આટલી વાત? હવે આગળ વાંચજો। હવે આપણે ગતિ ઊર્જાનું સંરક્ષણ, બરાબર। જો ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે ને અહીંયા, તો એ હકીકત વાપરીએ અને એક સૂત્ર બનાવીએ। ગતિ ઊર્જાનું સંરક્ષણ तो अर्थ ई ज संघात पहेलानी तंत्रनी कुल गति ऊर्जा बराबर संघात बाद तंत्रनी कुल गति ऊर्जा। तो संघात पहेलानी तंत्रनी कुल गति ऊर्जानुं सूत्र k बराबर 1/2 m v स्क्वेर, बराबर। हवे आपने खबर है आ बधी बात।
તો એની ગતિ ઉર્જા શું લખશો તો કે 1/2 m1 u1 સ્ક્વેર સંઘાત પહેલાં એની ગતિ ઉર્જા પ્લસ બીની ગતિ ઉર્જા સંઘાત પહેલાં 1/2 m2 u2 સ્ક્વેર બરાબર સંઘાત બાદ બેની ગતિ ઉર્જાનો સરવાળો કરો. આ સંઘાત પહેલાંની કુલ ગતિ ઉર્જા થઈ એવી રીતે સંઘાત બાદની 1/2 m1 v1 સ્ક્વેર બસ 1/2 m2 v2 સ્ક્વેર બરાબર આવી વાત થઈ. હવે જો અહીંથી 1/2 કોમન નીકળશે આ બે પદમાંથી 1/2 કોમન નીકળશે બે સાઈડ 1/2 કોમન નીકળે એ સામે કેન્સલ થઈ જાય. વધશે m1 u1 સ્ક્વેર પ્લસ m2 u2 સ્ક્વેર અહીંયા વધશે m1 v1 સ્ક્વેર અને m2 v2 સ્ક્વેર. એમાંય હવે આ m1 વાળું પદ છે ને એ બરાબરની આ સાઈડ લાવો ને m2 વાળું આ સાઈડ લઈ જાઓ. અહીંયા m1 વાળા એક બાજુ ને m2 વાળા એક બાજુ ભેગા કરી દો તો હવે આમ લખાઈ ગયો m1 u1 સ્ક્વેર આ અહીંયા છે આ m1 વાળું આ બાજુ આવ્યું એટલે માઇનસ થઈ જાય m1 v1 સ્ક્વેર બરાબર m2 v2 સ્ક્વેર આ સાઈડ લઈ જાઓ તો માઇનસ m2 u2 સ્ક્વેર બરાબર. હવે અહીંથી m1 કોમન લઈ લો તો m1 કોમન તો u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર અહીંથી m2 કોમન લઈ લો તો કૌંસમાં v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર આવું થશે. આને સમીકરણ નંબર 3 આપો બરાબર. હવે સમીકરણ 2 અને 3 જુઓ સમીકરણ 2 અને 3 તો આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરી નાખીએ 2 અને 3નો ગુણોત્તર લઈ લઈએ તો આ m1 અહીંથી m1 નીકળી જવાના અહીંયા m2 ના m2 નીકળી જવાના ભાગાકાર કરો એટલે તો હવે ભાગાકાર કરીએ. જો સમીકરણ 3 અને 2નો ગુણોત્તર લઈએ કે ભાગાકાર કરીએ સમીકરણ 3 અને 2નો ગુણોત્તર લેતા ગાણિતિક પ્રક્રિયા છે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જાઓ એટલે છેલ્લે આ રીતે સૂત્ર બની જશે બરાબર. હવે સમીકરણ 3/2 કરવું છે તો 3 એટલે શું જો 3 એટલે m1 u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર આ બાજુના પદના છેદમાં આ બાજુનું પદ આવે છેદમાં m1 u1 માઇનસ v1 બરાબર આ બાજુનું પદ અંશમાં અહીંયા 3/2 કર્યા એટલે 3 છે એ અંશમાં છેદમાં સમીકરણ 2 એટલે m2 v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર છેદમાં m2 v2 માઇનસ u2 બરાબર. જો હવે આ m1 કેન્સલ m2 કેન્સલ બરાબર. હવે આ જે અંશમાં પદ છે ને જો u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર અહીંયા છે v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર. હવે જો શું કરશું આપણે આ હકીકત આપણે જાણીએ છીએ જો કે તમને ખબર છે અહીંયા લખું છું કે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો આના અવયવ આપણે લખીએ છીએ x પ્લસ વાય x માઇનસ વાય બરાબર. હવે અહીંયા અવયવ પાડવાના છે જો u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર તો એના અવયવ આમ પડે કે u1 માઇનસ v1 u1 પ્લસ v1 અને છેદમાં આ u1 માઇનસ v1 તો છે જ સમજીએ ને વાતને. આ બાજુ એવું શું થશે એ રીતે જ v2 માઇનસ u2 બરાબર માઇનસ એકવાર પ્લસ v2 પ્લસ u2 અને છેદમાં તો ખરું જ v2 માઇનસ u2. હવે જો આ થયું u1 માઇનસ v1 અને આ છેદમાં u1 માઇનસ v1 જ છે ને એ નીકળી જાય. અહીંયા આ v2 માઇનસ u2 અને આ પણ v2 માઇનસ u2 કેન્સલ થઈ જાય તો અહીંયા વધશે u1 પ્લસ v1 અને અહીંયા વધશે v2 પ્લસ u2 આ સમીકરણમાં. એટલે હવે આપણે એ આગળ વધારીએ તો આ રીતે જો
આ બાજુ વધ્યું u1 પ્લસ v1 બરાબર અહીંયા વધ્યું v2 પ્લસ u2, બે બાજુ સરવાળાવાળા જ વધ્યા ને, v2 પ્લસ u2, આને સમીકરણ નંબર 4 કહી દો. સમજા આખી વાત અહીંયા સુધી ગાણિતિક ક્રિયા છે બધી. હવે આગળ શું કરવાનું છે, આપણે સૂત્ર બનાવવાનું છે v1 નું v2 નું. કોના સ્વરૂપમાં? તો કે u1 u2 m1 અને m2 ના સ્વરૂપમાં, બેના પ્રારંભિક વેગ અથડામણ પહેલાંના અને બેના દળના સ્વરૂપમાં. તો એના માટે હવે આપણે કરીશું સમીકરણ 4 જે બન્યું ને એને m2 વડે ગુણી નાખવાનું અને સમીકરણ 1 માંથી બાદ કરવાનું. આવી તમે ગાણિતિક ક્રિયા કરશો એટલે આપણને એક ચોક્કસ સમીકરણ સ્વરૂપ મળશે. જો સમીકરણ 4 ને m2 વડે ગુણી આને m2 વડે ગુણવાનું. m2 વડે ગુણવું એટલે એના જેટલા પદ છે ને એ બધા સાથે m2 ગુણી જાય. એટલે આને m2 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા આવું આપણે કરવાનું છે. બરાબર. તો હવે જો આપણે મૂકીએ સમીકરણ 4 ને m2 વડે ગુણી નાખવાનું. એટલે દરેકની આગળ તમારે શું ગણી લેવાનું? m2. દરેક પદ સાથે m2 ગુણાઈ જાય. એ m2 દરેક પદ સાથે ગુણી નાખો. એ જે સમીકરણ બને એને તમારે કેનામાંથી બાદ કરવાનું? 1 માંથી. આ જે વેગમાન સંરક્ષણવાળું પહેલું સમીકરણ લખ્યું હતું ને એમાંથી. તો જો આમાંથી આ બાદ કરવાનું છે m2 ગુણીને. એટલે આ બાજુના પદમાંથી આ બાજુનું પદ બાદ થાય ને આ બાજુના પદમાંથી આ બાજુનું પદ બાદ થાય. બરાબર. બાદ બાકી કરો એટલે તો આ રીતે થશે. જો પહેલાં આ લખી નાખીએ m1 u1 પ્લસ m2 u2. આમાંથી આ બાદ કરવાનું પણ સીધું નહીં, m2 વડે ગુણીને. એટલે આને m2 વડે ગુણી નાખો. અહીંયા m2 આવશે ને અહીંયા m2 આવશે. એટલે આ થાય m2 u1 પ્લસ આ થાય m2 v1. એ આમાંથી બાદ કરવાનું. બાદ કરો એટલે બે પદની આગળ માઇનસ થઈ જવાનું. m2 u1 માઇનસ m2 v1. આ બાજુની વાત પૂરી થઈ ગઈ. હવે બરાબરની પહેલી સાઈડ એવી જ વાત કરો. m1 v1 પ્લસ m2 v2 આ એમને મૂકી દીધા. એમાંથી આ બાદ કરવાનું પણ m2 વડે ગુણીને. બરાબર. અહીંયા m2 ગુણી નાખો અને બાદ કરો એટલે માઇનસ m2 v2 માઇનસ m2 u2 આવું થાય. હવે બરાબરની આ સાઈડ 4 પદ છે અને બરાબરની આ સાઈડ 4 પદ છે. હવે જે તે કેન્સલ થાય કેન્સલ કરીએ અને આપણે v1 નું સૂત્ર બનાવવું છે. v1 બરાબર. સંઘાત બાદ ગોળા a નો વેગ કે પદાર્થ a નો વેગ. તો એના માટે હવે આપણે થોડી ગોઠવણી કરવાની. આમાં જો આ m2 v2 અને આ m2 v2 આ પ્લસ ને આ આ માઇનસ એ તો નીકળી ગયા. હવે આ બાજુ જે બે પદ વધ્યા એમાં આ માઇનસ m2 u2 જે છે ને આ તો નીકળી ગયા ને. આ બે પદ નીકળી ગયા. બરાબર. પ્લસ માઇનસ છે ને બે સરખા. હવે આ જે છે ને માઇનસ m2 u2 એ બરાબરની આ સાઈડ આવશે અને આ બરાબરની આ સાઈડ આવે એટલે એ માઇનસનું શું થઈ જાય? પ્લસ. અહીંયા જો પ્લસ m2 u2 તો છે જ ને. આ બાજુ આવે એટલે એ પ્લસ m2 u2 થાય. એ બેનો શું થઈ જાય? સરવાળો. એટલે એ થઈ જાય 2m2 u2. એટલે આ સાઈડ આવતું રહ્યું આમાં ઉમેરાઈ જાય. આ 2m2 u2 થઈ જાય. આ બે નીકળી ગયા. અહીંયા ખાલી શું વધ્યું? m1 v1. બરાબર. આ બાજુ તો આ ચારેય પદ છે. આ એક વધારાનું આવ્યું આમાં ઉમેરાઈ ગયું. આ બે નીકળી ગયા. અહીંયા આ બાજુ આ એક વધ્યું m1 v1. તો હવે આપણે એક સ્ટેપ મૂકીએ. જો આ m1 v1 છે ને અહીંયા રાખી. બસ આ બાજુનું આપણે આ પહેલાં લખીએ. આના બરાબર આ એવી રીતે લખાય ને ઉલટાઈ દઈ તો એનાથી કંઈ ફેર પડતો નથી. આ પહેલાં લખ્યું m1 v1 બરાબર. આ બે નીકળી ગયા. આ પદ આ સાઈડ આવતું રહ્યું આમાં ઉમેરાઈ ગયું. અહીંયા વધ્યું m1 u1 પ્લસ આમાં આવતું રહ્યું આમાં ઉમેરાઈ ગયું એટલે 2m2 u2 માઇનસ m2 u1 માઇનસ m2 v1. બરાબર. હવે ધ્યાન આપો. જો
આમાં u1 છે અને આમાં u1 છે, આ બેમાંથી u1 કોમન લેવાનું અને આ -m2v1 છે ને બરાબરની આ સાઈડ લઈ જાઓ એટલે અહીંયા આ v1 વાળું છે, જો એક સ્ટેપ લખી દઈએ m1v1 આ પદ હજી આ બાજુ લઈ લો તો પ્લસ m2v1 બરાબર m1u1 માઇનસ m2u1 અને પ્લસ 2m2u2 બરાબર આવી જ વાત છે. ગોઠવણી કરી આપણે આને આ બાદ લઈ આવ્યા એ પ્લસ થઈ ગયું, આ એમને જ રાખ્યું છે, આ એમને જ રાખ્યું છે, આ એમને જ રાખ્યું છે. હવે અહીંથી v1 કોમન કાઢો v1 તો અંદર વધશે m1 પ્લસ m2. હવે આ બે પદમાંથી u1 કોમન કાઢો u1 તો અંદર વધશે m1 માઇનસ m2 અને આ છેલ્લું પદ એમના એમ 2m2u2 બરાબર. હવે v1 ને કરતા બનાવો તો v1 સાથે ગુણાકારમાં જે m1 પ્લસ m2 આવ્યું ને આ સાઈડ એ આમ છેદમાં લઈ જાઓ એટલે આ બાજુ આનાય છેદમાં આવે ને આનાય છેદમાં આવે, બેયના છેદમાં આવે, છેદમાં લઈ જાઓ એટલે તો છેલ્લે આપણને સંઘાત બાદ ગોળા એનો વેગ v1 બરાબર આવું મળશે. આ m1 પ્લસ m2 આના છેદમાં મૂકવાનું છે એટલે આવું થાય m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 અને હજી અહીંયા u1 તો છે ને આમ કાઉન્સની બહાર મૂકી દઈએ ગોઠવણી. આના છેદમાં આવતું રહ્યું બરાબર, u1 એમના એમ, આ એમના એમ, આના છેદમાં. પછી અહીંયા 2m2 અને એના છેદમાં આવશે m1 પ્લસ m2 m1 પ્લસ m2 અને અહીંયા u2 તો છે જ. તો આ થયો સંઘાત બાદ ગોળા એનો વેગ. સમજી આખી વાત. હવે સંઘાત બાદ ગોળા બીનો વેગ એ મેળવવો છે આપણે, પણ હવે આટલી બધી ક્રિયા કરવાની હવે કોઈ ઈચ્છા થતી નથી તો તમારે એક ટૂંકમાં પતાવવાનું હવે અને તમારે લખવાનું નથી હોતું. આ v1 મળી ગયું ને, v1 પરથી v2 લખવા માટે હવે તમારે આમાં m1 અને m2નું સ્થાન બદલી નાખવાનું, m1ની જગ્યાએ m2 કરી નાખવાનું, m2 હોય તો અહીંયા m1 કરી નાખવાનું અને u1 ને u2નું સ્થાન બદલી નાખવાનું, u1 હોય અહીંયા u2 ને u2 હોય અહીંયા u1 એટલે v2નું સૂત્ર બની જાય. આ રીતે મેળવી પણ શકાય, આટલી પ્રક્રિયા બીજી થાય એમાં, પણ એ એક મેળવી લો પછી બીજું મેળવવાની જરૂર હોતી નથી, બીજું એના પરથી લખવાનું. આ રીતે જો m1ના સ્થાને m2, એક જ મિનિટ અહીં ધ્યાન આપો, u1ના સ્થાને u2 બરાબર, ઉલટું ઇન્ટરચેન્જ કરી દેવાનું. m1 હોય અહીંયા m2 ને m2 હોય અહીંયા m1, u1 હોય અહીંયા u2 ને u2 હોય અહીંયા u1. એટલે આમ લખીએ આપણે m1 અને m2ના અને u1 અને u2ના સ્થાન બદલીએ. જો હવે શું થશે એક મિનિટ ધ્યાન આપો, v2 બરાબર અહીં ધ્યાન આપો, આના પરથી જ જો આ m1 હોય ને અહીંયા m2 કરી દેવાનું, તો આ m1 છે અહીંયા m2 માઇનસ m2 હોય અહીંયા m1, અહીંયા તો સરવાળો છે તો કંઈ ફેર નહીં પડવાનો, m1 પ્લસ m2 થાય કે m2 પ્લસ m1 તો સરખું જ થાય એટલે m1 પ્લસ m2. આ u1 છે ને અહીંયા u2 કરવાનું, u1ની જગ્યાએ u2 પ્લસ 2 m2 છે અહીંયા m1 કરવાનું, અહીંયા m1 થઈ જાય, નીચે સરવાળામાં કંઈ ફેર નહીં પડે અને u2 છે અહીંયા u1 કરી દેવાનું બરાબર. તો આ થયો સંઘાત બાદ ગોળા બીનો વેગ. સમજે આખી વાત, ગાણિતિક પ્રક્રિયા છે બરાબર, બીજું કંઈ અઘરું જ નથી, પણ આમ ક્યાંય ગાણિતિક વાત છે એટલે પ્લસ માઇનસની કે ક્યાંય ગુણાકારમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. એક પરિમાણમાં ગતિ કરતા
બે પદાર્થો ના વેગ અનુક્રમે 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ અને 1 મીટર પર સેકન્ડ છે. બંનેના દળ અનુક્રમે 1 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ છે. બરાબર, બેના દળ આપેલા છે, બેના વેગ આપ્યા છે. બંને પદાર્થ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે બંને પદાર્થ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે તો સંઘાત બાદ બંને પદાર્થના વેગ અનુક્રમે કેટલા? બરાબર, ટ્રાય કરો જાતે. પહેલા સૂત્ર તમારી પાસે છે. સંઘાત બાદ વેગ u1 2 મીટર પર સેકન્ડ. બરાબર, આ u1 છે. બીજાનો સંઘાત પહેલાનો વેગ u2 1 મીટર પર સેકન્ડ. પહેલા પદાર્થનું દળ આ 1 કિલોગ્રામ અનુક્રમે, બીજાનું દળ m2 2 કિલોગ્રામ. આવી વાત થઈ. તો બસ આ મૂલ્ય જ મૂકવાના છે. ખાલી આ v1 ના સૂત્રમાં મૂકી દઈએ. જો સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ, જેને આપણે v1 કહીએ, પહેલા સૂત્ર આખું લખી દઈએ કે v1 બરાબર m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 u1 પ્લસ 2m2 m1 પ્લસ m2 u2. આમાં કિંમત મૂકો. m1 કેટલું છે? 1 m2 2, અહીંયા 1 પ્લસ 2 અનુક્રમે u1 2 મીટર પર સેકન્ડ, અહીંયા 2 2m2 કેટલું? તો કે 2 m1 પ્લસ m2 અને u2 1 થાય. આવું બરાબર ને? તો બસ હવે આનું સાદરૂપ આપી દો ટૂંકમાં, બીજું કંઈ નથી. કે આ થયું, જો આ -1 તૃતીયાંશ અને અહીંયા 2 છે એટલે -2 તૃતીયાંશ થયું. અહીંયા આ 4 તૃતીયાંશ થાય ને? 4 તૃતીયાંશ એટલે 2 તૃતીયાંશ જવાબ થાય મીટર પર સેકન્ડ. હવે એવી જ રીતે આમાં મૂકી દો એટલે v2 મળી જાય. સંઘાત બાદ બીજાનો વેગ, આ સંઘાત બાદ પહેલાનો વેગ થયો. સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ. જો ડાયરેક્ટ મૂકી દઉં છું હવે, બરાબર? સૂત્ર આ રહ્યું. આ ડાયરેક્ટ કિંમત મૂકું છું. m2 2, m1 1, અહીંયા 2 પ્લસ 1 u2 1 પ્લસ 2m1 1
અને M1 પ્લસ M2 1 પ્લસ 2 અને U1 2 બરાબર ને. જો આ રીતે થશે V2 ના મૂલ્યો આમાં મૂકી દેવાના આ સૂત્રમાં. તો V2 બરાબર અહીંયા 1/3 અહીંયા થાય 4/3 એટલે 5/3 જવાબ થશે. બરાબર. ચાલો.